નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગ્રોથ નાઉ ન્યૂઝ ને હું છું આપની સાથે કિંજલ. નજર કરીએ વેલોસિટી ન્યૂઝ પર. રાજસ્થાનના મુખ્યમંત્રી ગુરુવારે કુશલગઢના ચુરાડા ગામની ઇલેક્ટ્રોનિક વાહનમાં મુસાફરી કરી હતી અને સીધા સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા હતા. તો અહીંથી તેઓ જિલ્લા કલેક્ટર ઓડિટોરિયમ પહોંચ્યા હતા, જ્યાં તેમણે જિલ્લાના તમામ વિભાગોના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ બેઠકમાં વિકાસ કાર્યો, જાહેર યોજના અને ચાલી રહેલા પ્રોજેક્ટોની પ્રગતિ અંગે પણ વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. રાજસ્થાન સરકાર દ્વારા પર્યાવરણને અનુકૂળ પરિવહન ઉપયોગને પ્રોત્સાહન આપવાના સંદેશ રૂપે મુખ્યમંત્રીની ઇલેક્ટ્રોનિક વાહન યાત્રાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે રૂપિયાના ઘટાડા ઉપર ભારત સરકાર નજીકથી નજર રાખી રહ્યું છે અને જરૂરી પગલાં અંગે પણ વિચારણા ચાલી રહી છે. તેમણે જણાવ્યું હતું કે વૈશ્વિક આર્થિક પરિસ્થિતિ, ડોલરની મજબૂતી અને આંતરરાષ્ટ્રીય બજારના દબાણ વચ્ચે કરન્સી બજારમાં અસ્થિરતા જોવા મળી રહી. પિયુષ ગોયલના મુજબ સરકાર અને સંબંધિત એજન્સીઓ પરિસ્થિતિનું સતત મૂલ્યાંકન કરી રહી છે, જેથી અર્થવ્યવસ્થા ઉપર તેની અસર નિયંત્રણ કરી શકાય. તાજેતરમાં રૂપિયામાં થયેલા ઘટાડાના કારણે આયાત ખર્ચ, ખાસ કરીને ક્રૂડ ઓઇલ અને અન્ય આવશ્યક ચીજવસ્તુઓ ઉપર અસર થવાની શક્યતા. અભિષેક બેનર્જીએ પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા સરકારી કર્મચારીઓની મીડિયા ભાગીદારી ઉપર લગાવવામાં આવેલા પ્રતિબંધને લઈને કડક પ્રતિક્રિયા આપી. તેમણે કહ્યું કે આ પ્રકારનો આદેશ લોકશાહી અને અભિવ્યક્તિત્વની સ્વતંત્રતાનું ગળું ઘોટવા સમાન છે. અભિષેક બેનર્જીએ આ મુદ્દે સરકારની નીતિ ઉપર સવાલ ઉઠાવતા જણાવ્યું હતું કે સરકારી કર્મચારીઓને મીડિયા સાથે વાતચીત થતું રોકવાથી પારદર્શિતા સિદ્ધાંતો વિરુદ્ધ છે. તેમજ આ નિર્ણય બાદ વેસ્ટ બેંગાલના રાજકીય વર્તુળોમાં ચર્ચા અને વિવાદ વધુ તેજ બની ગયો છે. સરકારી કર્મચારી માટે મીડિયા પ્રતિબંધનો આદેશ લોકશાહીનું ગળું ઘોટવા સમાન. તેજસ્વી યાદવે ટીઆરઈ ફોર પ્રદર્શનકારીઓ સામે થયેલી પોલીસ કાર્યવાહીને લઈને બિહારમાં સરકાર ઉપર નિશાન સાધ્યું. તેજસ્વી યાદવે આરોપ લગાવ્યો છે કે પોતાના હકો અને માંગણીઓ માટે અવાજ ઉઠાવતા વિદ્યાર્થીઓ ઉપર બળપ્રયોગ કરવામાં આવી રહ્યો છે. તેજસ્વી યાદવે જણાવ્યું હતું કે સરકાર યુવાનોની સમસ્યાઓને ઉકેલવાની જગ્યાએ તેમના વિરોધને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું. ટીઆરઈ ફોર ઉમેદવાર લાંબા સમયથી ભરતી અને પરીક્ષા સંબંધિત મુદ્દાઓને લઈને વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. પોલીસ કાર્યવાહી બાદ આ મુદ્દો રાજ્યમાં રાજકારણ વધુ ગરમાયું. વેસ્ટ બેંગાલમાં ગેરકાયદેસર ઘૂસણખોરીઓ સામે ચાલી રહેલા કાર્યવાહીને સુરક્ષા એજન્સીઓએ મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. સૂત્રોના જણાવ્યા મુજબ સુરક્ષા એજન્સીઓનું માનવું છે કે આ કાર્યવાહીથી રાજ્યમાં ગેરકાયદેસર વસવાટ, શંકાસ્પદ પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણ લાવવામાં મદદ મળશે. જોકે એજન્સીઓને સાથે સાથે ચેતવણી પણ આપવામાં આવી છે, જ્યાં કડક કાર્યવાહી બાદ કેટલાક ગેરકાયદેસર ઘૂસણખોરી અન્ય રાજ્ય તરફ ખસેડવાનો પ્રયાસ કરી રહ્યા છે. વેસ્ટ બેંગાલમાં ચાલી રહેલી કાર્યવાહી બાદ સરહદી વિસ્તાર તેમજ અન્ય રાજ્યોમાં સુરક્ષા અને દેખરેખ વધારવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવ્યો. ટ્રાન્સપોર્ટ યુનિયનના નેતા 3 દિવસીય હડતાલને લઈને જણાવ્યું હતું કે છેલ્લા 15 વર્ષથી ભાડામાં કોઈ સુધારો કરવામાં આવ્યો નથી, જેના કારણે વાહન ચાલક અને ઓપરેટર ઉપર ભારે આર્થિક દબાણ ઊભું થયું છે. યુનિયનના જણાવ્યા મુજબ ઈંધણ, જાળવણી અને અન્ય ખર્ચમાં સતત વધારો થઈ રહ્યો છે, પરંતુ ભાડાના દરોમાં ફેરફાર થતો જોવા મળતો નથી. પરિવહન ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે. તો આ મુદ્દાને લઈને ટ્રાન્સપોર્ટ સંગઠનો દ્વારા 3 દિવસીય હડતાલનું એલાન કરવામાં આવ્યું. તેમજ હડતાલ દરમિયાન જાહેર પરિવહન અને મુસાફરોને અસર પડી શકે છે. શ્રીનગરમાં એક હાઉસબોટ અચાનક ડૂબી જતા પ્રવાસીમાં દોડધામ મચી ગઈ હતી. માહિતી મુજબ હાઉસબોટમાં એક પરિવાર સાથે 2 રાજસ્થાનના પ્રવાસીઓ હતા, જે ઘટના સમયે અંદર ફસાઈ ગયા હતા. તાત્કાલિક રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને તમામ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. પ્રશાસનની ઝડપી કામગીરીના કારણે જાનહાનિ ટળી ગઈ છે. જેસલમેર જિલ્લાના સરહદી વિસ્તારમાં રાજ્ય પક્ષી ગ્રેટ ઇન્ડિયન બસ્ટરના સંરક્ષણ અને પ્રચાર માટે સમર્પિત ઘોડાપણ ડે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, જ્યાં સંજય શર્મા અને છોટુસિંહ ભટ્ટીએ કાર્યક્રમ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું, તેમજ સંરક્ષણ માટે લોકોમાં જાગૃતિ વધારવી અત્યંત જરૂરી છે. વસવાટ વિસ્તારોમાં સંરક્ષણ માટે વિવિધ કાર્યક્રમો અને જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં સ્થાનિક લોકો, વન વિભાગના અધિકારી અને વિદ્યાર્થીઓ પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સુખવિન્દરસિંહ સુક્ખુએ દિલ્હીમાં સ્થિત હિમાચલ સદનમાંથી રવાના થયા હતા. મુખ્યમંત્રીની આ મુલાકાત દરમિયાન વિવિધ પ્રશાસનિક અને રાજકીય મુદ્દાઓ ઉપર ચર્ચા થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી. જ્યાં સુખવિન્દરસિંહ સુક્ખુએ હતા ને એ વ્યક્તિની સારવાર પણ હાલ ચાલી રહી છે.
ઘટનાની જાણ થતાની સાથે સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. સમગ્ર મામલે અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. સાથે અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી હતી. અકસ્માત બાદ વિસ્તારમાં ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. દ્વારકાના રૂપેણ બંદર રોડ ઉપર સ્કાય કમ્ફર્ટ હોટલમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. છેલ્લા એકાદ વર્ષમાં એસડીએમ કોર્ટના આદેશથી સીલ બંધ થયેલી હોટલમાં તસ્કરોએ નિશાનો બનાવ્યો હતો અને ભારે તોડફોડ પણ કરી હતી. માહિતી મુજબ તસ્કરો હોટલના પાછળના ભાગનો મુખ્ય લોખંડી દરવાજો તેમજ રૂમના તાળા તોડ્યા હતા અને અંદર પ્રવેશ્યા હતા. રૂમમાંથી 4 ટીવી, એક એસી, 3 સીલિંગ પંખા, કોમ્પ્યુટર, એસેસરીઝ તેમજ અંદાજે 3 લાખની કિંમતનો ઇલેક્ટ્રોનિક વાયરો સહિત કુલ 4,04,500ની ચોરી કરી હતી. હોટેલના કર્મચારી દ્વારા દ્વારકા પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. દેવભૂમિ દ્વારકાના ડીવાયએસપી સાગર રાઠોડના માર્ગદર્શન હેઠળ પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તેમજ ગણતરીના સમયમાં જ 5 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે બશીર પટેલ તેમજ ઇમરાન શેખ, અમરનાથ તેમજ કનુભાઈને ધરપકડ કરી હતી તેમજ મુદ્દામાલ પણ રિકવર કર્યો હતો. હાલ પોલીસે આરોપી સામે વધુ કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. વડોદરા નજીક આવેલા જરોદ ખાતે ખાનગી કંપનીમાં ભવ્ય લોકાર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ દિગ્ગજ ઓલરાઉન્ડર યુવરાજસિંહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન યુવરાજસિંહે કંપનીની મુલાકાત લીધી હતી. ત્યાં ઉપલબ્ધ આધુનિક સુવિધા અને કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ પણ કર્યું હતું. ત્યારબાદ તેમણે રિબિન કાપીને સત્તાવાર રીતે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યું. કંપનીના ઉચ્ચ અધિકારીઓ, આમંત્રિત મહેમાનો તેમજ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો પણ ત્યાં હાજર રહ્યા હતા. યુવરાજસિંહને જોવા માટે તેમનું સ્વાગત કરવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઉજવણીનો માહોલ સર્જાયો હતો. કાર્યક્રમ દરમિયાન હાજર લોકો યુવરાજસિંહ સાથે ફોટોગ્રાફ્સ અને સેલ્ફી પણ લીધા હતા. ગુજરાતના અનેક પેટ્રોલ પંપ ઉપર ડીઝલની ભારે અછત સર્જાઈ હતા તેવા અહેવાલ સામે આવ્યા, જેના કારણે ટ્રાન્સપોર્ટ અને વેપારી ક્ષેત્રમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. પરિસ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે અનેક પેટ્રોલ પંપ ઉપર ડીઝલ આપવાની મર્યાદા નક્કી કરવામાં આવી અને વાહન ચાલકોને માત્ર 50 થી 100 લીટર જેટલું જ ડીઝલ આપવામાં આવી રહ્યું છે. વધતા ભાવ અને ઇંધણની તંગીથી એમએસએમઈ સેક્ટર ઉપર પણ આર્થિક સંકટ સંપરાઈ રહ્યું. ઇંધણના સંકટનો સૌથી મોટો ફટકો રાજકોટના ટ્રાન્સપોર્ટ ઉદ્યોગમાં પડી રહ્યો છે. મળતી માહિતી મુજબ રાજકોટની આશરે 1200 જેટલી ટ્રાન્સપોર્ટ ઓફિસ અને 5000થી વધુ કોમર્શિયલ વાહનો ઉપર સંકટના વાદળો છે. ડીઝલની અનિશ્ચિતતા વચ્ચે અંદાજે 50% જેટલા કોમર્શિયલ વાહનો રોડ ઉપરથી હટી ગયા હોવાનું સામે આવ્યું, જ્યારે અનેક ટ્રાન્સપોર્ટરોએ નવી ટ્રીપ સ્વીકારવાનું પણ બંધ કરી દીધું છે. તેમજ માલ સામાનની હેરાફેરી સંપૂર્ણપણે ખોરવાઈ જશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગે રાજકોટવાસીઓના આરોગ્ય સાથે ચેડા કરતું એક મોટું કૌભાંડ બહાર લાવ્યા. જમાદાપર ચોકડી નજીક આવેલી યોગ ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત હીર એન્ટરપ્રાઇઝ નામની પેઢીમાં ફૂડ વિભાગે આકસ્મિક દરોડા પાડ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. તેમજ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા, કારણ કે પેઢીમાંથી અંદાજે 12 લાખની કિંમતની 2000 કિલો જેટલી સડેલી અને અખાદ્ય બદામનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. અખાદ્ય બદામનો ઉપયોગ લોકોના મનપસંદ ગોલા, કુલ્ફી તેમજ વિવિધ મીઠાઈઓમાં કરવામાં આવતો હતો. વધુ તપાસમાં ખુલાસો થયો છે કે શહેરની 39થી વધુ પેઢીઓને આ અખાદ્ય જથ્થો સપ્લાય કરવામાં આવતો હતો. જ્યાં ફૂડ વિભાગની તપાસ દરમિયાન વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી. હીર એન્ટરપ્રાઇઝ પાસે ફૂડ બિઝનેસ માટે જરૂરી ફૂડ લાયસન્સ પણ ન હતું. સાથે જ પેઢી જીએસટી અને લાયસન્સ વગર જ ગેરકાયદેસર રીતે ચલાવવામાં આવતી હતી. દ્વારકાધીશ ટેમ્પલ સાથે જોડાયેલા પવિત્ર યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી. હાલ ચાલી રહેલા પવિત્ર અધિક માસ દરમિયાન દેશભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ કાળિયા ઠાકોરના દર્શન માટે આવતા હોય છે અને ગોમતી નદીમાં આસ્થાની ડૂબકી લગાવતા હોય છે, પરંતુ તંત્રની આળસ અને અવ્યવસ્થાના કારણે યાત્રાધામની પવિત્રતા ઉપર સવાલ ઉઠ્યા. માહિતી મુજબ મુખ્ય માર્ગો ઉપર ગટરના ગંદા પાણી ઉભરાઈને સીધા પવિત્ર ગોમતી નદીમાં ભળી રહ્યા છે, જેના કારણે નદીનું પાણી પણ દૂષિત બન્યું. સ્થાનિક દુકાનદાર અને રહીશો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં પણ નગરપાલિકા દ્વારા સમસ્યાના નિરાકરણ માટે કોઈ અસરકારક પગલાં લેવામાં આવતા નથી. સ્થિતિ એટલી ગંભીર બની ગઈ છે કે દર્શનાર્થીઓ ગટરના દુર્ગંધ મારતા પાણીમાંથી પસાર થઈને મંદિર સુધી પહોંચે છે અને શ્રદ્ધાળુઓ ગંદા પાણી વચ્ચેથી પસાર થઈને 56 સીડી ચડી ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે મજબૂર બન્યા. આમ આદમી પાર્ટી દ્વારા જામનગરમાં મોંઘવારી અને ડીઝલના વધતા ભાવ મુદ્દે અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું,
જેને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો પણ જોવા મળી રહ્યો છે. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સૌપ્રથમ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું અને સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. ત્યારબાદ કાર્યકર્તાઓએ કલેક્ટર કચેરી બહાર એકત્રિત થયા હતા અને સામાન્ય જનતાને મેલોડી ચોકલેટ વહેંચીને સરકાર સામે વિરોધ નોંધાવ્યો. વિરોધ દરમિયાન કાર્યકર્તાઓએ સરકાર ઉપર આકરા પ્રહાર કર્યા હતા અને કટાક્ષ પણ કર્યા છે. તેમજ સરકાર પોતાની મસ્તીમાં મેલોડી ખાવામાં વ્યસ્ત છે અને જનતા મોંઘવારીથી પીડાઈ રહી છે. આ સાથે સરકાર માત્ર પ્રચારમાં વ્યસ્ત હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા. ચોકલેટ વહેંચી વિરોધ ચાલી રહ્યો હતો ત્યારે પોલીસ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. કેટલાક મુખ્ય કાર્યકર્તાઓને ઘટના સ્થળ ઉપરથી અટકાયત પણ કરવામાં આવી હતી. દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના લાંભા ગામે વાડી વિસ્તારમાં ચાલતી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઉપર કલ્યાણપુર પોલીસે સફળ દરોડા પાડ્યા હતા. મંદિર નજીક ચાલી રહેલા ગેરકાયદેસર પ્રવૃત્તિ અંગે મળેલી બાતમીના આધારે પોલીસે રેડ કરી હતી. દરોડા દરમિયાન પોલીસે ઘટના સ્થળ ઉપરથી તૈયાર દેશી દારૂ બનાવવા માટેના ઉપયોગ લેવાતો કાચો આથો તેમજ ભઠ્ઠી ચલાવવા માટેના સાધનો સહિત 29,000નો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસે લાંબા ગામના આરોપી વેજાભા નાના ભાખેડ સામે ગુનો દાખલ કર્યો છે. કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી. આ સાથે જ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં અન્ય કોઈ લોકો સંડોવાયેલા છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ કાર્યવાહી બાદ વિસ્તારમાં ચર્ચાનો માહોલ પણ જોવા મળી રહ્યો છે તેમજ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી. જામનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થા અને સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં જોવા મળી રહી છે. શહેરમાં કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ અથવા તો હિલનચલનને રોકવા માટે નાર્કોટિક્સ વિભાગ અને એસઓજીની ટીમ દ્વારા સંયુક્ત સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું. આ વિશેષ અભિયાન દરમિયાન શહેરના મુખ્ય અને ભીડવાળા એસટી બસ સ્ટેશન ખાતે ડોગ સ્ક્વોડની મદદથી મુસાફરો, સામાન તેમજ સમગ્ર ઝીણવટભરી તપાસ પણ કરવામાં આવી. શાંતિપૂર્ણ માહોલ જળવાઈ રહે તેમજ કોઈ પણ ગેરકાયદેસર અથવા તો શંકાસ્પદ પ્રવૃત્તિ સમયસર પકડી શકાય તેના માટે મેગા ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. સ્થાનિક વિસ્તારોમાં પણ એજન્સીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે અને સુરક્ષા તંત્રનું કહેવું છે આગામી દિવસોમાં પણ શહેરમાં વિવિધ વિસ્તારોમાં આવી ચેકિંગ ડ્રાઈવ ચાલુ રહેશે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા નરોડા પોલીસ સ્ટેશનમાં હત્યા કેસમાં આજીવન કેદની સજા ભોગવી રહેલા છેલ્લા 12 વર્ષથી ફરાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો. મળતી માહિતી મુજબ હેમંત મોદી નામનો આ કેદી વર્ષ 2014માં 30 દિવસની પેરોલ ઉપર રજા પર હતા અને જેલ બહાર આવ્યો હતો, પરંતુ સમય પૂર્ણ થયા બાદ તે પરત જેલમાં હાજર ન રહેતા ફેરફાર જોવા મળ્યો હતો અને ફરાર થઈ ગયો હતો. લાંબા સમયથી પોલીસથી બચતો રહેલો આરોપી અમદાવાદના ઘીકાટા મેટ્રો સ્ટેશન નજીક ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાયો હતો. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે પેરોલ દરમિયાન તેણે પોતાનું નામ બદલી નાખ્યું હતું અને હિન્દી તેમજ ગુજરાતી ફિલ્મો, વેબ સિરીઝ અને નાટકોમાં સપોર્ટિંગ એક્ટર તરીકે કામ કરતો હતો. પોલીસ તપાસમાં એવી માહિતી પણ સામે આવી રહી છે કે આરોપી સતત પોતાની ઓળખ છુપાવી અલગ અલગ સ્થળોએ રહેતો હતો અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હતો. સોનાક્ષીના પોતાની આગામી ફિલ્મ સિસ્ટમને લઈને હાલ ચર્ચામાં જોવા મળી રહી છે. ફિલ્મના પ્રમોશન વચ્ચે અભિનેત્રીએ પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ઉપર કેટલીક સ્ટનિંગ તસવીરો શેર કરી, જેમાં તેમનો બોસ લેડી અવતાર પણ જોવા મળી રહ્યો છે. આ તસવીરોમાં સોનાક્ષી સિન્હાનો ગ્લેમરસ અને આત્મવિશ્વાસભર્યા અંદાજ ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યા તેમજ સોશિયલ મીડિયામાં તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી. મોનાલિસા અને વિક્રાંત મહાકાલ દર્શન માટે ઉજ્જૈન પહોંચ્યા હતા, જ્યાં બંનેએ મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને ભગવાન મહાકાલના આશીર્વાદ લીધા હતા. દર્શન બાદ મોનાલિસા અને વિક્રાંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે જ્યાં સુધી મહાકાલનો બોલાવો ન આવે ત્યાં સુધી કોઈ અહીં આવી શકતું નથી. સોશિયલ મીડિયા ઉપર બંને કલાકારો દર્શન અને ભક્તિમય અંદાજમાં જોવા મળી રહ્યા છે. સલમાન ખાન સાથે હોસ્પિટલમાં થયેલા વર્તનને લઈને એક પાપારાઝીએ તેમની પાસે માફી માંગી હતી, જ્યાં માહિતી મુજબ ઘટનાને લઈને પાપારાઝી દ્વારા ક્ષમા યાચના પણ કરવામાં આવ્યા. જો સલમાન ખાને શાંતિપૂર્ણ અંદાજમાં જવાબ આપતા કહ્યું હતું કે કોઈ વાત નહીં. અભિનેતાનો આ નમ્ર અને શાંત સ્વભાવ સોશિયલ મીડિયા ઉપર ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. જીનત અમાને પોતાની ફિલ્મ ગવાઈ સાથે જોડાયેલી ખાસ યાદો સોશિયલ મીડિયા ઉપર શેર કરી, જ્યાં ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક ભાવુક પોસ્ટો. જીનત અમાને પોતાના લગ્ન જીવનમાં મુશ્કેલ સમય અને પડકાર વિશે પણ ખુલાસો કર્યો હતો. અભિનેત્રીએ જણાવ્યું હતું કે તે સમય દરમિયાન વ્યક્તિગત જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવાનો વારો આવ્યો હતો, છતાં પણ તેમણે હિંમત સાથે પોતાના કામને આગળ વધાર્યું હતું. તેજસ્વી પ્રકાશે અભિનેત્રી નેહા ધુપિયા અને અભિનેતા અંગદ બેદી સાથે વાતચીત દરમિયાન મજેદાર ટિપ્પણી કરીને સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
એક હળવી ચર્ચા દરમિયાન તેજસ્વી પ્રકાશે મજાક કરતા કહ્યું હતું કે પ્લાન કરીને બાળકો થતા હોત તો તમારે થયા હોત, જેના બાદ હાજર લોકો હસવા લાગ્યા હતા. તો આ મસ્તીભર્યો ક્ષણ હવે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. યુલિયાએ કાંસમાં એક ખાસ ઝલક શેર કરી હતી, જેમાં તે મુંબઈના પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ વડાપાવ સર્વ કરતા જોવા મળી હતી. તો ખાસ આ વાયરલ તસવીરો હાલ જોવા મળી રહી છે. ફેન્સને આ ખૂબ જ પસંદ પણ આવી રહી છે. હિના ખાને પોતાની બેસ્ટ ફ્રેન્ડ અને અભિનેત્રી રૂબીના દિલેકને ખાસ આભાર માન્યો હતો. જ્યાં રૂબીના દિલેકે હિમાચલમાંથી હિના માટે કેરી અને દેશી ઘી મોકલ્યું હતું, જેને લઈને હિના ખૂબ જ ખુશ જોવા મળી હતી. જ્યાં હિના ખાને સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ શેર કરીને પોતાની મિત્ર પ્રત્યે પ્રેમ અને આભાર વ્યક્ત કર્યો હતો. ચાહકો બંને અભિનેત્રીઓની મિત્રતા અને લાગણીસભર બોન્ડથી ખૂબ જ પસંદ કરી રહ્યા છે. રણવીર સિંહે ફૂટબોલ ક્લબ દ્વારા જે એફસીની 22 વર્ષ બાદની મોટી જીત ઉપર પોતાની ખુશી વ્યક્ત કરી હતી. જ્યાં રણવીર સિંહે સોશિયલ મીડિયા ઉપર પ્રતિક્રિયા આપતા લખ્યું હતું કે જીત ઇતિહાસમાં યાદ રાખવામાં આવશે. તેમજ અભિનેતાની આ પોસ્ટ ફૂટબોલ ચાહકો અને તેમના ફેન્સ માટે ઝડપથી વાયરલ થઈ રહી છે. હા, સમાચારમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ગ્રોથ નાવ ન્યૂઝ. નમસ્કાર.